नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है। वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्ममृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यों भान निज तेने सदा प्रणाम। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरवे नमः। આપણા જીવનને પાવન કરવાના, સફળ કરવાના આ દિવસો વિશેષ પ્રકારે ચાલે. નિશાળ કે કોલેજનો વિદ્યાર્થી 12 મહિના લેસન તો કરે છે, પરંતુ જાન્યુઆરી આવી જાય ને ફેબ્રુઆરી બેસે એટલે મમ્મી પપ્પા એના ટીચર એ પોતે સાહેબ હવે 3 જ મહિના રહ્યા, સાહેબ પરીક્ષાના 3 મહિના રહ્યા, એકદમ મંડી પડો, હવે જલ્દી જલ્દી બધું પતાવી દો.
આટલું બધું વાંચવાનું છે ને 3 જ મહિના આપણી પાસે પણ હવે 40-50 વર્ષ જ બાકી છે, મોટા ભાગના કોકને 70-80 બાકી છે. જલ્દી જલ્દી, પણ જલ્દી જલ્દીનો અર્થ સ્ફૂર્તિથી સમજણપૂર્વક. એમ જલ્દીનો અર્થ હરીને એટેન્ડ, સ્ફૂર્તિથી. સ્ફૂર્તિ શબ્દ વાત આવે તો સ્ફૂર્તિ શબ્દ આવે. તો પર્યુષણ પર્વ જીવનને પવિત્ર બનાવીને માનવ ભવ, એટલે આપણને આ જે જિંદગી મળી છે એક્સપાયરી ડેટ આપણને ખબર નથી. એની એક્સપાયરી ડેટ જે છે એની પૂરી થવાની તારીખ આપણને અત્યારે ખબર નથી, પણ એ છે ફિક્સ અને ફરજિયાત છે. એવું નથી કે સાહેબ તમે મરી જવાના ગરડા થયા આવે એટલે, પણ કે અમે મરીએ, ભાઈ એવું નથી પ્રભુ, દરેકને જવું પડે. રાજા મહારાજા ધીરાજા અને ઉપલક્ષ્યથી તીર્થંકર ભગવાનને પણ જવું પડે, પણ ભગવાનને મૃત્યુ ન કહેવાય. ભગવાનને શું કહેવાય? સિદ્ધાલય ગમન અથવા નિર્વાણ કલ્યાણ. ભગવાનને જવું પડે. ભગવાન કે એક શરીરમાં રહે નહીં. ઋષભદેવ ભગવાન નથી, મહાવીર ભગવાન નથી, રામ ભગવાન નથી, નથી. દરેકને શરીર છોડવું પડે, પણ એ પહેલા તો તે મહાપુરુષોએ પોતપોતાની શક્તિ પ્રમાણે સફળ કર્યું છે જીવન. યમરાજા આવીને 3 પ્રદક્ષિણા કરીને એમને વંદન કરે છે રૂપકના રૂપમાં, અને કહે છે પ્રભુ આપનું શરીર લેવા હું આવ્યો છું. કે તું તારું કામ કર, અમે અમારું કામ કરીએ, અમે સંભાવમાં આવી જઈએ. બહુ મોટા પુરુષોને તો ખબર પણ હોય છે, એમને તો દિવસ પણ ખબર હોય છે અને સમય પણ ખબર હોય છે, પણ આપણા જીવન નહીં. એટલે આપણે તૈયારી કરવી પડે. આચાર્ય મહારાજાને માટે કેટલો ટાઈમ આપે છે? આમ 12 વર્ષ. 12 વર્ષની તૈયારી કરવી જોઈએ. જેના માટે માનવ ભવ આપણી જિંદગી સારી જીવ્યા, એ જો ખરેખર સારી જીવ્યા હોય તો મૃત્યુ એનાથી પણ અધિક સારું થવું જોઈએ. એટલા માટે એવો શબ્દ વાપર્યો આચાર્યોએ, જ્ઞાની પુરુષોએ, મૃત્યુ મહોત્સવ. મૃત્યુ મહોત્સવ. કારણ કે આવા શરીરને છોડીને જવાનું છે જ્યાં અપ ટુ ડેટ બધી સગવડ મળવાની છે. શેની? સામાન્ય સગવડ. ધર્મ કર્મની સગવડ તો અત્યારે જેટલી છે એટલી નહીં મળે. ધર્મ કર્મની સગવડ અહીંયા જેટલી છે એટલી સ્વર્ગલોકમાં નથી, પણ છે. એટલી છે કે જેથી સમ્યક દર્શન આદિ આત્મજ્ઞાન વગેરે પ્રગટ. પણ કોને માટે? જેણે અહીંયા એના દ્રઢ સંસ્કાર પાડ્યા હોય તેને. The carry forward balance is transferred in the next life. ધર્મના દ્રઢ સંસ્કાર, સાધનાના, આરાધનાના દ્રઢ સંસ્કાર સાથે લઈને જાય છે. બધું અહીંયા રહેશે, શરીર પણ અહીંયા રહેશે, પણ સાથે આવશે પાપ પુણ્ય અને પોતાના સંસ્કાર, અને શાસ્ત્રી ભાષામાં તૈજસ વર્ગણા, એ પણ એનો જે વિભાગ એ સાથે આવશે, બાકીનું બધું અહીં રહેશે. એટલે આપણે અત્યારે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ, થોડા દિવસથી એને હજુ કરવાનો છે. ફેઝ ઓફ ઇન્ટેન્સિવ સાધના. ફેઝ ઓફ ઇન્ટેન્સિવ સાધના એનો અર્થ એમ કે એવરેજ સાધના should continue round the year. Average sadhana should continue round the year, and intensive sadhana has to be followed up during special occasions. એ ભગવંતોએ, જ્ઞાનીઓએ, આચાર્યોએ, તીર્થંકરોએ પર્વોની વ્યવસ્થા કરી.
કે દીપાવલીનું પર્વ હોય કે તીર્થંકરના જન્મ કલ્યાણક વગેરે હોય કે એવા કોઈ મોટા પૂજા અષ્ટાંગિકાના દિવસો હોય કે આ પ્રમાણે પર્યુષણ કે 10 લક્ષણ ધર્મ હોય, એવા જે પણ કોઈ દિવસો હોય એ દિવસે વધારે દરરોજ તો દાળ ભાત રોટલી શાક ખાવાના, પણ બર્થડે ને દિવસે અને વેકેશનમાં સાહેબ 2-3 મીઠાઈ, 2-3 ફરસાણ, કે દરરોજ એવું કરો ને કે નાના સાહેબ દરરોજ તો એટલો ટાઈમ ના હોય, પોસાય પણ નહીં, તબિયત બગડી જાય આપણી. હું ભગવાનને તો દરરોજ ફીસ્ટ હોય છે, પણ ભગવાનને ફીસ્ટ લેવી પડતી નથી, એમને સહજ થઈ. કઈ રીતે આપણી જિંદગીમાં સાચી શાંતિ અને સાચી સફળતાની આપણને પ્રાપ્તિ થાય, એને માટે બહુ સાદી ભાષામાં બધાને બોર્ડ જ છે, પણ આપણે જરા એને રિવાઇઝ કરી એને આપણા કોન્શિયસ માઇન્ડના ટોપ લેવલ પર લાવીને આપણા જીવનમાં રોજબરોજના જીવનમાં ઉતારીએ. ખબર તો છે, પણ એ ખબર એ આગી પાછી થઈ જાય. આપણે આત્મા છે એમ સાંભળ્યું છે, પણ જમવા બેસી ત્યારે ભૂલી જઈએ છીએ. ગરમ રોટલી, ગરમ દાળ, આવું શાક, આવી જાતની રસોઈ, કપડા પહેરવા આ સાડી, આ જ સાડી, આવી જ સાડી, જે યોગ્ય હોય તે બરાબર છે, જે યોગ્ય હોય તે એમ બધી બાબતમાં એટલે આપણે એ જે સૂત્ર છે કે ભાઈ ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે, પણ આ આપણને યાદ રહેતું નથી. એટલે પછી ભગવાને આપણને કીધું બેટું પહેલા એક વાત યાદ રાખ, પછી ઓટોમેટિક બીજી વસ્તુઓ યાદ રહેશે. તો એ લીટી આપણે ગઈકાલે બોલ્યા હતા, આજે ફરીથી બોલીએ. શ્રી આલોચના પાઠમાં આપણો મનુષ્ય ભાવ સફળ કરવા માટે આપણે શું કરવું એ વાત આચાર્યની આજ્ઞાથી સંતો કહે છે. એક લીટી ઝીલી. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો नर भव सफलो जो करे दानशील तप भाव. नर भव सफलो जो करे दानशील तप भाव. પહેલી લીટીમાં નિશ્ચય નહીંની મુખ્યતા, અભેદની મુખ્યતા. બીજી લીટીમાં ભેદની મુખ્યતા, ડિસેક્શન કરે, છૂટું છૂટું પાડીને આપણને આચાર્ય જ્ઞાનીઓ સમજાવે છે. ઘડી ઘડી પલ પલ સદા. હમણાં યશો વિજયજી મહારાજનું પદ સાંભળ્યું ને આપણે, જ્યોતિન્દ્રભાઈ ગાયું, જીન તેરે ચરણ કી શરણ, જીન તેરે ચરણ કી શરણ. પરમાત્માના ચરણનું જે શરણ લે તેને શરણ લે એટલે પ્રભુ તું શરણ લે. આપણે આ પડોશી કે તું લે ને ભાઈ, આપણે આ પડોશી કે પગે લાગ, આપણે પગે લાગવાનું છે. શરીર પગે લાગે તો એના 10%, શરીર પગે લાગે તો એના માર્ક ખરા 10%, પણ પગે લાગે, પૂજા કરીએ, ભક્તિ કરીએ, અર્ચન કરીએ, નમન કરીએ, સ્તવન કરીએ, ત્યારે ભાવ, આપણે ભાવ છે.
આપણે ભાવ છે. આપણે જતા રહીએ તો આ મૂળદું કાંઈ પણ ભાવ કરી શકે નહીં. આપણે છીએ ત્યાં સુધી જ આ શરીર સુખ દુઃખ જાણવું, દેખવું, જે પણ કંઈ પાંચ ઇન્દ્રિયનું પ્રવર્તન અથવા જે પણ કંઈ ધર્મની આરાધના અથવા દુનિયાની આરાધના તું કરતો હોય તો દુનિયાના કામ પણ ત્યાં સુધી જ થઈ શકે કે જ્યાં સુધી અંદરમાં ચૈતન્ય દેવ વિરાજમાન હોય. એ ચૈતન્ય દેવ એટલે ભાવ. He who can think, he who can discriminate, he who can understand, he who can give judgment, he who has an intellectual perception, he who has an intuitional perception, that element is my self. That element is my true self. એટલા માટે જે આપણે સ્વાધ્યાય દરરોજ ચાલે છે, આજ સમયની મર્યાદા છે, એટલે અત્યારે તો આપણે સમયની મર્યાદા છે, પણ એમાં મુખ્ય એ આવે તો કે સમજ સાર સંસાર में समझू टाळे दोष, समझ समझ कर ही गया जीव अनंता मोक्ष. સાચી સમજણ પ્રાપ્ત કરીએ, સાચી સમજણ અંતરમાં સ્વીકારીએ તો ખોટાથી, પાપથી, અસત કાર્યોથી, નિંદાથી, ઈર્ષાથી, વ્યસન લંપટતાથી આપણી જાતને પાછી વાળ. અને જો એવું નથી કરતા તો આપણે હજુ સાચું સમજ્યા કે બધું ચાલે, મારે એવું કઈ નહીં, મારા જીવનમાં બધું ચાલે એવું કઈ નહીં, અમુક ખાવાનું, અમુક પીવાનું, અમુક જગ્યાએ જવાનું, અમુક સાથે અમુક રીતે બોલવાનું, એવું કઈ નહીં, મનમાં ફાવે તેમ. ભાઈ મરી જઈશ બાપા, રહેવા દે. ભગવાન કે છે રહેવા દે તું. છોકરો બહુ રખડે, વાંચે નહીં તો મમ્મી શું કહે, બેટા હવે જો હો નપાસ થઈશ, પછી નપાસ થઈશ, હા વર્ષ બગડશે, ધ્યાન રાખ, આવી રીતે ન ચાલે. आचार्य भगवान के जिस समय जिस कार्य को करना तय हुआ है उस समय उस कार्य को अवश्य करना चाहिए, चाहे मन से हो, चाहे वचन से हो, चाहे काया से. ભગવાન સૌથી વધારે શિસ્તબદ્ધ છે. ભગવાન એટલે ભગવાન, ત્રણેય શબ્દો સમજી લેવા. જયારે ભગવાન કે ત્યારે સદગુરુ સંત સ્વરૂપ તુજ, અને ત્યાં સચિત લીધું છે, અચિત પણ સમજી લેવું. ભગવાનની વાણી, ભગવાન અને ભગવાનની આજ્ઞા, સંતો અને સંતોની આજ્ઞા. મિલિટરીમાં જે ડિસિપ્લિન હોય એનાથી વધારે ડિસિપ્લિન પાળે ત્યારે મોક્ષ માર્ગ મળે. એટલે અહીંયા આપણને કહે છે ઘડી ઘડી, પલ પલ, સદા. શા માટે બે વાર શબ્દો વાપરે? શબ્દો તો લગભગ શબ્દનો અર્થ તો એક છે, પણ એને એમ્ફેસિસ આપવું છે, એના ઉપર ખાસ ભાર દેવો છે. જેમ આચાર્યો, જ્ઞાનીઓ બે વાર એક શબ્દ વાપરે છે ને, દાસ દાસ હું દાસ છું, કે સાહેબ 3 વાર કેમ મૂક્યું? એક વાર કે બસ બહુ થઈ ગયું. કે ના, આપણું અહમ એટલું બધું ભારે અને એટલું બધું કડક છે, એટલું બધું ખૂટી ગયેલું છે જન્મ જન્માંતરનું, કે જતું. માટે દાસ દાસ હું દાસ છું. મનથી પણ આપનો સેવક છું, વચનથી પણ આપનો સેવક છું, શરીરથી પણ આપનો સેવક છું.
એટલે ઘડી ઘડી, પલ પલ, સદા. ત્યાં પછી મોટા પુરુષોની વાત થઈ. સદા તો જગતના અજ્ઞાની જીવો સદા ન કરી શકે. એમને તો બીજી જાતની ફરજો હોય. સામાન્ય મનુષ્યને બીજી ફરજ હોય, કુટુંબની, આજીવિકાની, કે સામાજિક સંબંધોની, કે બીજી જે પણ કંઈ હોય. પણ લક્ષ્ય સદા નો રાખે. અત્યારે તો હું 21 વાર, 31 વાર કે 51 વાર પ્રભુ આપનું સ્મરણ કરું છું. અત્યારે તો હું પ્રભુ 21 વાર કે 31 વાર કે 51 વાર આપનું સ્મરણ કરું છું. પરંતુ મારે એવો દિવસ જોઈએ છીએ કે જ્યારે હું સતત ઘડી ઘડી સાંભરે સાઈ સલોના, ઘડી ઘડી સાંભરે સાઈ સલોના, પદ્મ પ્રભાજી ન દિલ સે ન બિસરે, પદ્મ પ્રભાજી ન દિલ સે ન બિસરે, માનો કિયો કछु ऊना दूना, घड़ी घड़ी सांभरे साई सलूना, घड़ी घड़ी सांभरे साई सलूना. ઘડી ઘડીનો અર્થ છે પદ્મપ્રભજીન દિલ સે ન બિસરે. ત્યાં કન્ટિન્યુઅસ એમ લેવાનું. એટલે સદા શબ્દ ઉપયોગ. ઘડી ઘડી, પલ પલ, સદા પ્રભુ સુમિરન કો ચાવ. આ કળિયુગની અંદર આ વિપરીત કાળ છે. એમાં સર્વશ્રેષ્ઠ ઉપાય પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી તેમજ બીજા અનેક જ્ઞાની ધર્માત્માઓ એ ભક્તિ ને શ્રેષ્ઠ માર્ગ કહ્યો છે. પછી એ ભક્તિ શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા કે એકતા, જે રૂપે હોય. अपनी चित्तवृत्ति को परमात्मा में लगाना, सदगुरु संतों में लगाना, उनकी दिव्य अनुभव वाणी में लगाना, इसको सामान्य भक्ति कहते हैं. अपने मन को, अपनी चित्तवृत्ति को, अपनी सुरता को, अपनी विचारधारा को परमात्मा के साथ लगाओ, सदगुरु के साथ लगाओ, संतों के साथ लगाओ, उनकी दिव्य वाणी के साथ लगाओ. सुमिरन એટલે કે સુમિરન. memorizing the divine again and again. memorizing the divine again and again. આપણા ચિત્ત રૂપી પટ ઉપર, આપણા ચિત્ત રૂપી પટ ઉપર વારંવાર પરમાત્માને એમ્બોર્સ કરવા. પહેલા રિફ્લેક્ટ કરવા, પછી એમ્બોર્સ કરવા. કે સાહેબ એમાં ફેર શું? આ શબ્દો લખેલા છે અહીંયા આગળ, એ એમ્બોર્સ થી આગળ કાર્વ કરેલા છે. આ લાલ અક્ષર છે ને, લીલા અક્ષર છે ને, આરસ ની અંદર સ્પેશિયલ મશીન થી એને કંડારી નાખેલા છે. એટલે આ રંગ જતો રહે તો પણ એ લખાણ તો રહે, રંગ જતો રહે પણ લખાણ તો એમ આપણા હૃદયની અંદર, આપણા ચિત્ત પટની અંદર, એને સ્ક્રીન ઓફ મેમરી કહો છો તમે. સ્ક્રીન ઓફ મેમરી
યાદદાસ્તનો પડદો જે છે એ આપણે છીએ, એ આપણે છીએ. ભગવાન પછી એને મતિ જ્ઞાન કહે છે, સ્મૃતિ જ્ઞાન કહે છે, એને સુમિરન કહે છે. સાદા સંત પરિભાષા છે સુમિરન. આ વિશ્વમાં શ્રેષ્ઠ ઉપાય છે. એને માટે કોઈ પણ બાહ્ય એવા સાધનની સ્પેશિયલ જરૂર નથી. માત્ર જરૂર છે પોતાની સાવધાની અને પોતાની જાગૃતિ અને રુચિ. સદગુરુની ભક્તિ કરે તો એ શું કરે? તમે રસોડામાં ડાઇનિંગ ટેબલ પર બેઠા હો તો તમે કરી શકો, સિટિંગ રૂમમાં બેઠા હોય તો પરમાત્માનું સ્મરણ કરી શકો, શોપિંગ કરતા હોય તો વચ્ચે અભ્યાસ કર્યા બાદ કરી શકો. ઘડીએ 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 કરવાની ટેવ પાડવી જોઈએ. ઘડીએ 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 પરમાત્મા સદગુરુનું સ્મરણ કરવાની ટેવ પાડવી જોઈએ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને યોગીરાજ શ્રી આનંદજી મહારાજે આપ્યું છે એમના પ્રસિદ્ધ પદની અંદર. અને એમાં એટલા બધા દ્રષ્ટાંત આપે છે ચાલુ જીવનના કે જેથી આપણા મનની અંદર એ ઠસી જાય. આપણે થોડા બુદ્ધુ છીએ, બુદ્ધિવાળા નથી, બુદ્ધુ છીએ. બુદ્ધિવાળા હોઈએ તો આવું જીવન હોય નહીં. આનંદ, પ્રસન્નતા, વિવેક, સદગુણ સંપન્નતા, વિશ્વ પ્રેમ, નિર્ભયતા, નિશંકતા, સર્વ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ અને સતત વારંવાર અંતર્મુખ દશા, અનુભવ દશા. એને માટે એમને એવા દ્રષ્ટાંતો પ્રેક્ટિકલ જીવનના આપે. ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન में જાય, ચારો ચરે ચૌદિશી ફિરે એનું ચિતડુઆ છરડા માય. મનાજી તું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. બહુ યાદ રાખવાનું. કટ 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 આ બોલે છે. આયુષ્ય કર્મ કટ કટ. ગઈકાલે મળ્યા હતા અને જેટલા મોતથી નજીક હતા એના કરતા આજે મોતથી નજીક છીએ. વી આર ડેશિંગ ટુવર્ડ્સ ધ ડેથ. એવરી સેકન્ડ, એવરી મિનિટ વી આર ડેશિંગ ટુવર્ડ્સ ધ ડેથ, વિલિંગલી ઓર અનવિલિંગલી. किसी की चलती नहीं. टाइम एंड टाइड वेट फॉर नन. टाइम एंड टाइड वेट फॉर नन. काल किसी को भी छोड़ता नहीं. राजा, महाराजा, अधिराजा, नगर શેઠ કોઈ બી હો. માટે એનો સદુપયોગ કરવાનો માટે જ્ઞાની પુરુષો કહે છે કે સાચા જ્ઞાન દ્વારા, સાચી શ્રદ્ધા દ્વારા, સાચા આચરણ દ્વારા મહાપુરુષોએ કાળને જીત્યો. મહાપુરુષોએ કાળને જીત્યો. એટલે બે ત્રણ દ્રષ્ટાંત બાકી નથી. પેલી સહેલીઓનું દ્રષ્ટાંત આપે છે, પછી સોનીનું દ્રષ્ટાંત આપે છે, પછી પેલું નટવાનું દ્રષ્ટાંત આપે છે, અને પછી કામીનું દ્રષ્ટાંત આપે, જુગારીનું દ્રષ્ટાંત આપે. બહુ માર્મિક છે, બહુ વિચારણીય છે. સાહેબ પણ અમારે તો કામ એટલા બધા. અરે ભાઈ, કામ હોય તો પણ ગૌણપણે સ્મરણ થઈ શકે, પણ યાદ રહેતું નથી. કારણ કે એની ઇમ્પોર્ટન્સ, એની અગત્ય આપણને અંતરમાં જ ભાસતી નથી. પરમાત્માનું સ્મરણ ભાવપૂર્વક કરવાથી કેટલા ફાયદા થાય એ જો આપણના અંતરની અંદર બેસી જાય એનું કામ, ઘણું કામ થઈ જાય, ઘણું કામ થઈ જાય. માટે મહાપુરુષો કહે છે સુમિરન સદા પર પ્રભુ સુમિરન કો ચાવ. ચાવ શબ્દ બહુ સ્પેશિયલ. તમે ચાવ ને અંગ્રેજી કે નાખો તો ચોઈસ.
પણ ચોઈસ કેવો? ધી ચોઈસ. ચોઈસ નહીં, ધી ચોઈસ. આપણા સમાજમાં એવું છે કે ભાઈ પહેલાના જમાનામાં જ્ઞાતિનું જમણ થતું ને ત્યારે ધાંગધ્રા ને એ બાજુ આપણા ખાસ બ્રાહ્મણ ભાઈઓ હોય તો બધું પીરસ્યું હોય પણ 2-3 વસ્તુ જ લે, પણ મુખ્ય તો 12, 14, 16, 18 આપણા જેવા નહીં હોય, તમારી તો લાડુડી હોય અત્યારની એવા નહીં. પણ સાથે સાથે પેલી ફૂલવડી પણ રાખે અને તીખી દાળ પણ રાખે. એટલે એક લાડવો ખાઈને પછી પાછું પેલી ચેન્જ થાય ને, જરા ચેન્જ થાય ને, એટલે ચોઈસ. ચોઈસ બધું છે પણ ચોઈસ લાડવા પર. એમ બીજું બધું કામ કરતા આપણો ચોઈસ પરમાત્માને ઉપર રાખીએ, સદગુરુ પર રાખીએ અને એમની દિવ્ય વાણી પર રાખીએ. એ ત્રણેયનો સરવાળો એમ કે છે કે હું તો તારા અંદરમાં બેઠો છું, હું મંદિરમાં રહેતો નથી, મસ્જિદમાં રહેતો નથી, હું તીર્થમાં રહેતો નથી. છે ખરો તીર્થમાં છે, પ્રતીક છે. તીર્થમાં વ્યવહાર ભગવાન રહે છે, એટલા માટે સમીર શિખર જાઓ કે પાલિતાણા જાઓ કે ડાકોર જાઓ કે પુષ્કર જાઓ કે અમૃતસર જાઓ કે મક્કા મદીના જાઓ, પણ એ વ્યવહાર છે. આની હાજરી હોય તો એ બધું કામ થઈ જાય. હવે આ નિશ્ચય નહીં પૂરો થઈ ગયો, વ્યવહાર નહીં કરે. જો આવું કરવું હોય તો તારે ટેવ પાડવી પડે. ટેવ. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ધીમે 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 ટેવ પાડવી. દાન, શીલ, તપ, ભાવ. અત્યારે એ વિષય નથી કારણ કે સમય રોકે છે. પોતાના આત્માના અને અન્ય આત્માના કલ્યાણ માટે કહેવાતી એવી પોતાની વસ્તુનો ત્યાગ કરવો એને ભગવાન દાન કહે છે. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ વગેરે. એ લોભ ઘટાડવા, સંતોષ વધારવા, સત્પાત્રતા થવા અને સદગુરુ પરમાત્માનો બોધ પરિણામ પામે એટલા માટે એક વાત કરી, દાન. શીલ. શીલ શબ્દ આમ તો સામાન્ય રીતે બ્રહ્મચર્ય અથવા ચારિત્રને માટે વાપરવામાં આવે છે, પણ એનો સામાન્ય અર્થ છે. શીલ બહુ સ્પેશિયલ શબ્દ છે અને એનો અર્થ કોઈ ડિક્શનરી વાળા નહીં આપી શકે, પરમાત્મા આવા મહાપુરુષો આપી શકશે. It's a conglomeration of virtues which makes man perfect. Shil is a conglomeration of several virtues which makes man elevates his life and makes him God. Shil. અનેક એવા ઉત્તમ સદગુણોનો સમૂહ જેમાં ચારિત્રની નિર્મળતાની મુખ્યતા છે એને શીલ કહે છે. એટલે આચાર્ય મહારાજે એક પાહુડ લખ્યું છે. પાહુડ એટલે એક શાસ્ત્ર લખ્યું છે એનો. શીલ પાહુડ. દાન, શીલ, તપ. અત્યારે તપના દિવસો ચાલે છે. ગઈકાલ વાત થઈ હતી આપણે ભાઈ શ્રી આપણા એક મુક્ષભાઈએ કેટલામાં જ ગયા છે? 22મો 23મો બાહ્ય તપ. બંને છે, બંને કરવાના છે, પણ રાજા તપ જે છે એ અંતરંગ તપ છે, કારણ કે આત્મા સાથે સીધો સંબંધ રાખે. માટે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ એટલે અનાસક્તિ. સાદી ભાષામાં શાસ્ત્રીય શબ્દ છે આકિંચન્ય. વ્યુત્સર્ગ વિશેષપણે કાયાની માયાનો ત્યાગ કરી આત્મામાં લગ્ની લગાવવી, એમ એનો અર્થ છે.
તો સાદી ભાષામાં સમજવું, ઈચ્છાને કાબુમાં રાખવી, ખોટી ઈચ્છાઓ કરવી નહીં, ખોટી ઈચ્છાઓ કરવી નહીં, શાંત રહે, શુદ્ધ ન થઈ જવું, બાબરા ન બની જવું, અપસેટ ન થઈ જવું, આવેશમાં ના આવી જવું વારંવાર. ભાવ, ભાવ એટલે આપણે પોતે. આવી ગઈ આગળ. આ સ્મરણ કોણ કરે? ભાવથી સ્મરણ થઈ શકે. આપણે નામ બોલ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ. તે બોલવાનું છે, પણ સાથે સાથે વિચાર શું ચાલે છે? ભગવાનની મૂર્તિ મુદ્રા દેખાય છે, સદગુરુની મુદ્રા દેખાય છે, તેમના ગુણો યાદ આવે છે, અને પછી એ બધું જેમાં યાદ આવે છે એવો ચૈતન્ય દેવ છે, એવો ચૈતન્ય દેવ છે. એ જરા આગળની વાત છે, અત્યારની કરીએ. ભાવ એને શુદ્ધોપયોગ કહે છે. ભાઈ આ વિદ્વાનોને પૂછો, એને શુદ્ધોપયોગ કહે છે. કોઈ શુદ્ધોપયોગ તો ધીમે ધીમે આવે. પહેલા તો શુદ્ધનો લક્ષ થાય, શુદ્ધનો લક્ષ થાય, શુદ્ધનો લક્ષ થાય, પછી દ્રષ્ટિ થાય. દ્રષ્ટિ એટલે આ બાજુ મારું મોઢું આ બાજુ છે, પણ મારી આંખ આ બાજુ જાય તો એ દ્રષ્ટિ કહેવાય. ત્રાસી આંખે જોવે ને, આમ જોવે છે, આમ એનું મોઢું આમ છે, પણ એની આંખો આમ જોવે છે, એ દ્રષ્ટિ. એ દ્રષ્ટિ આપણને, દ્રષ્ટિ અને લક્ષ, અને પછી એ બે થી એ બેની પરિપક્વતા થાય એટલે સ્થિરતા. પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ, પરમ શાંત પોઝિટિવ બ્લિસ, અતીન્દ્રિય આનંદનો અનુભવ, એ ધ્યેય છે. એ ધ્યેય છે. મનુષ્ય જીવન તે અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવા માટે છે. જ્યારે અમુક પદ્ધતિથી વિચારીએ ત્યારે સૌથી વધારે દુનિયાનું સુખ જેને હતું એવા તીર્થંકર વગેરે એ અતીન્દ્રિય આનંદ માટે બધી વસ્તુને ગૌણ કરી, અને તે અતીન્દ્રિય આનંદ જે તેઓ અનુભવતા હતા થોડો થોડો, પણ એમને એ રિટેલ ટ્રેડિંગ છોડી દીધું અને હોલસેલ ટ્રેડિંગ કર્યું. એ તો મુનિ થાય ત્યારે હોલસેલ ટ્રેડિંગ કરી શકે. આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવા માટે એવા સંઘ અને સદગુરુના સાનિધ્યમાં ફૂલ ટાઈમ જ્યારે જાય ત્યારે એ પ્રાપ્ત થાય છે. હિસાબ નથી, હિસાબ નથી. બસ નરસિંહ મહેતા એને સાદી ભાષામાં કહે છે, લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સૂંઘી, અમે તો રામ નામ ના વેપારી, રામ નામ ના વેપારી, ભાઈ રામ નામ ના વેપારી. હોલસેલ એમ કે લાખ વિનાના લેખા નહીં, પાર વિનાની પૂંજી. આપણે એ દશા તો આવતા વાર લાગે. આપણે તો હજુ રિટેલ, પણ રિટેલ કરતા કરતા થોડું સેવિંગ કરીએ તો એક દિવસ આપણે હોલસેલ બિઝનેસમેન બની શકીશું એવી આપણે આશા રાખીએ. તો આપણે આ દિવસોમાં હવે આ નિશ્ચય જે છે, ઘડીએ ઘડીએ પરમાત્માનું સ્મરણ કરવું. અને એ કોણ કરી શકે? તો કે દાન, શીલ, તપ અને ભાવ, આવા 4 પ્રકારે જેણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો હોય
તે પરમાત્માનું સ્મરણ કરી શકે છે અને જે પરમાત્માનું આવું સ્મરણ કરે એ મોક્ષને પામે છે. અત્યાર સુધી છેલ્લું બધું સાદી ભાષામાં વાત કરી, અંત મંગળ બોલું છું તે નિશ્ચય નહીં છે. 206મી ગાથા છે શ્રી સમયસા. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તો તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.